બધી દુર્લભ છે ને એટલી બધી ગુહ્યતમ છે ને. આ તો કે છે ને દયા હોય મારા ગુરુદેવની તો ભક્તિમાં આવે. તો આપણા ઉપર કોઈ કૃપાએ આપણા ઉપર કૃપા કરી અને આવો જ્ઞાનનો ભેદ જાણી. અને જે ભેદ નથી જાણતા ને એની દશા તમે જુઓ. જેને આ વાત ઉપર પતિત નથી આવી, જેને આ વાતની નિષ્ઠા નથી, એની દશા તમે જુઓ. એ 33 કરોડ દેવી દેવતા પાછળ ભાગતો હશે. આ જગતના બધા વિષય વ્યસન વેમો સુખ ખોડી રહ્યો છે, આનંદ ખોડી રહ્યો છે, શાંતિ ખોડી રહ્યો છે. એનું ભટકણ એ આ બધા આટલી બધી પૂજા પાઠ ને યજ્ઞોપવિત ને આટલા બધા સંસ્કાર ને આટલા બધા કાર્યક્રમો શું કામ કરતા છે? દોડધામ કરતા છે. આખો ચૈત્ર મહિનો ઉપવાસ કરે, જપ તપ તીરથ કરે. આ બધા શું કામ કરે છે? સુખ શાંતિ અને સંપત્તિ માટે. શેના માટે કરે છે? માણસ સુખી થવા માંગે છે, શાંતિ માગી રહ્યો છે, કાં તો સંપત્તિ માગી રહ્યો છે. પણ એ ગુરુ મહારાજ એક એવું ધન આપી દેશે, ચોર ન લૂટે ખર્ચ ન ખૂટે, દિન દિન બળદ સવાયો, પાયો જી મેને નામ રતન ધન પાયો. વસ્તુ અમોલક દી મોહે સદગુરુ કૃપા કર અપનાય. આ વસ્તુ એવી ગુરુ મહારાજના ચરણમાંથી, એના સાનિધ્યમાંથી, એની સેવાથી તમને એવું અમૂલક ધન મળી જાય છે કે આ જગતના બધા ધન તમારે ફીકા લાગે છે. અને એનું પ્રમાણ શાસ્ત્રોમાં ઢોલ વગાડીને કીધું છે. ઢોલ વગાડીને કીધું છે. આ ધન જેને મળ્યું છે ને, કે છે ને પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલક દી મોહે સદગુરુ, વસ્તુ અમોલક દી મોહે સદગુરુ કૃપા કર અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. અને આ ધન પ્રાપ્ત કર્યા પછી એવા સુખી થઈ જશો, એવા શાંતિ ને એવું સુખ મળે છે. અને એનું તમે જો ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, આ જગતના બધા ઇતિહાસમાં જેટલા યુગે યુગે એમને કહે છે, શાસ્ત્ર વગાડી ઢોલ વસ્તુ હોરી લેને અણમોલ. મોંઘો માલ મફત વેચાય, ખાલી હાથે સિદ્ધને જાય છે. મફતમાં મળે છે આ વસ્તુ. એનો કોઈ ચાર્જ, એનો કોઈ જગ્યાએ, કેમ કે એનું મૂલ જ એટલું અમૂલ્ય છે કે તમે ચૂકવી જ ના શકો. આ જગતનું કોઈ નાણું એ ડોલરે નહીં ચાલતા. લ્યો, ભારતનું નહીં, તમે અમેરિકાનું ઊંચામાં ઊંચું ડોલર લાવો તો ડોલરથી પણ આ વાત મળતી. સોના રૂપા ચોધીના ઢગલા કરવાથી નહીં મળતી. અને ગુરુ મહારાજ કેટલા બધા ઉદાર છે. ગુરુ મહારાજ કેટલા બધા ઉદાર છે. એ બાયણો ખખડાઈ જગાડીને તમને હાલ છે. કોઈ લેવું ના હોય તોય હાલ છે. તમારે ભલે લેવું ના લેવું હોય, પણ સંતો તમને ઢોલ વગાડીને જગાડીને હાલે છે. કેમ હાલે છે? કે તમારું કોઈ પૂર્વનું પુણ્ય ભાગ્ય ઉદય થયું છે કે એ તમારા દ્વારે આવ્યો છે, ત્યાં સુધી પહોંચે છે. ઘણા તમે જોજો, અમે પોતે એવા હતા કે અમને કોઈ એવી પતિત જ નથી, ના આ વાત ખબર જ નથી અને જાણવાની ઈચ્છા નથી. પણ બોલો, સદગુરુ મહારાજે, શંકરરામ મહારાજને એવી ખેવના હતી ને એવી જાગૃતિ હતી કે એમને ઢોલ વગાડીને ખખડાઈ જગાડીને બધાને સમજ આપી છે. અને આ ધન પામ્યા પછી જગતના તમામ ધન ફીકા લાગે છે. તમે જુઓ મીરાના પ્રસંગમાં, આ મીરાને જયારે આ ધન પ્રાપ્ત થયું ત્યારે આખું જગત એમ આશ્ચર્ય પામતું હતું કે તમે હાલ જ્યો છો એ વસ્તુ પામવા માટે તો અમે બધો કેટલો વ્રત કરીએ છીએ. સારો ઘરવાળો મળે, આવા મહેલમાં રાણી બનવા મળે, પટરાણી બનવા મળે. અમે એટલો બધો સારો વ્રત કર્યો, એટલો બધો તમને મળ્યું છે, તો બોલો તમને એની કદર નહીં. મીરાને બધો સમજાવે છે કે પહેરી લો હીર ને ચીર. આ જગતનું બધું સુખ તમને મળ્યું છે અને તમારે એનાથી શું, પણ જેને પેલું સુખ પ્રાપ્ત કર્યું છે અને એને પછી આ જગતનું આ હીર ને ચીર કે છે મારે ના જોઈએ. મારે તો તુલસીની માળા અને મારે તો ભેગ જોઈએ કે છે. મને સંતોનો જ સંગ જોઈએ. મારે મહેલ નથી જોતો, મારે રાણા નથી જોતો કે છે. બોલો, પતિ પણ નથી જોતો. જેમ કે પતિનું કોમકાજ ચો સુધી હે.
આ જગતના પતિ છે ને, પેલો તો પરમાત્મા જેનો મળ્યો છે, પરમ પિતા મળ્યો છે, સર્વેશ્વર મળ્યો છે, જ્ઞાનેશ્વર, યોગેશ્વર, બધા સ્વરૂપ એની અંદર છે. એવો એક પૂર્ણ પુરુષ મળી ગયો છે. અને પૂર્ણ પુરુષને પામ્યા પછી આ જગતના લૌકિક પિતામાં પતિમાં એને રસ જાગતો નથી. એટલે તો એકવાર ગોપીઓ બધી ખૂબ મહિમા આનંદ કરતી હતી, રોજ કૃષ્ણના ગુણ ગાતી હતી. અને એકવાર ગોપીઓ કહે છે, હવે જેમ છે એમ કહી દો ને, હવે સાચું કહી દો ને, કેમ વારંવાર ધક્કા ખવડાવશો, વારંવાર ભેગા કરો છો, પણ એ મહિમા તો કહો કે તમારે પ્રાપ્તિ કઈ રીતે થાય. ત્યારે કહે છે, ભગવાને કસોટી કરે છે કે ભલે તમે આવો છો, પણ સાચો જે દાડ આવશો ને એ દાડ હું તમને આ વાત કહીશ ને. ઘણી કસોટીઓ કરી. ઘણી વાર તમે જુઓ તો વેડા કવેડા બોલાવે, ગમે ત્યારે ગમે તે તમે જુઓ તો એવી કસોટી કરે, જ્યારે બધી કસોટી પાસ થયા ત્યારે પૂછ્યું એમને કે બોલો શું કામ આવ્યા છો અહીંયા. એકવાર રાતે મહારાજ કરવાના હતા, ઉપદેશની વાત હતી ને એ દાડે બાયણા ઉભા રાખીને પૂછ્યા, કેમ આવ્યા છો અહીંયા? તમારા પતિ અને તમારો ધર્મ સંભાળો, કે અડધી રાતે તમે તમારા પતિને મૂકીને, ગાયોને, બાળકોને આ બધી સેવા મૂકીને તમે અધર્મ કરી રહ્યા છો. આવું ના કરાય ને આવું કરવાથી જ્ઞાન ના થાય. એટલે ગોપીઓને એટલો ઠપકો આલ્યો. ગોપીઓ શું કહે છે કે એ તો દેહના પતિ છે. જો જ્ઞાનીઓના જવાબ કર્યો. શું કહે છે ગોપીઓ? શું કહે છે? એ પતિ તો દેહના છે.